ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. નીલમાધવ ડિજિટલ પ્લેટફોર્મમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજના આ વિડીયોમાં ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાન પ્રકરણ નંબર 1 ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય. ભારતમાં બ્રિટિશ એટલે કે ઇંગ્લેન્ડના જે અંગ્રેજ લોકો આવેલા એના શાસનની શરૂઆત ક્યારથી અને કેવી રીતે થઈ, એ ઉપરાંત વિદેશી કઈ કઈ પ્રજાઓ ભારતમાં આવી, કયા રસ્તેથી આવી, શા માટે આવી, આ પાઠમાં આપણે એનો અભ્યાસ કરીશું કે પ્રાચીન સમયમાં ભારત દેશ એટલો બધો સમૃદ્ધ દેશ હતો, આર્થિક રીતે, સાંસ્કૃતિક રીતે, આધ્યાત્મિક રીતે. કારણ કે આ તમામ જે વારસો છે ને, આર્થિક, સાંસ્કૃતિક અને આધ્યાત્મિક, આ વારસાના કારણે સમગ્ર વિશ્વમાં ભારત દેશનું જે સ્થાન છે, અજોડ સ્થાન છે. ભારતના સાંસ્કૃતિક વારસા અને આર્થિક સમૃદ્ધિના કારણે વિશ્વની ઘણી બધી પ્રજાઓ ભારતમાં આવેલી ને એ સમયે ભારત એટલો બધો સમૃદ્ધ દેશ. ભારતના મરી મસાલા, તેજાના, મલમલ, રેશમી કાપડ, ગળી વગેરેની યુરોપના દેશોમાં એટલી બધી માંગ રહેતી અને એના કારણે ભારત અને યુરોપ વચ્ચે જે વેપાર થતો એ બે માર્ગે થતો, એક જમીન માર્ગે અને બીજું જળ માર્ગે. બધા જ વિદ્યાર્થીઓ મિત્રો આને નોટ કરી લેશે કે ભારત અને યુરોપ વચ્ચે જે વેપાર થતો એ બે માર્ગે થતો, એક જમીન માર્ગે અને જળ માર્ગે. અને આ માર્ગના કેન્દ્ર સ્થાને તુર્કિસ્તાનમાં આવેલ ઇસ્તંબુલ એટલે કે કોન્સ્ટેન્ટિનોપલ, આજે મુખ્ય જે જળમાર્ગ છે, આ માર્ગનું આ એક કેન્દ્ર સ્થાન હતું. આ જે પેરેગ્રાફ છે, આ જે પેરેગ્રાફમાં દરેક વિદ્યાર્થીઓ બે વસ્તુ યાદ રાખે ખાસ. એક તો ભારતના મરી મસાલા, તેજાના, મલમલ, રેશમી કાપડ, ગરી યુરોપના દેશોમાં એની ખૂબ જ માંગ રહી હતી. આ એક પ્રશ્ન પૂછાય કે યુરોપના દેશમાં ભારતની કઈ ચીજવસ્તુઓની માંગ સૌથી વધુ હતી? એટલે આપણે મરી મસાલા, તેજાના, મલમલ, રેશમી કાપડ, ગળી આ બધી વસ્તુઓની સૌથી વધુ માંગ રહેતી. એ ઉપરાંત બે માર્ગે વેપાર થતો ભારત અને યુરોપ વચ્ચે, જેમાં એક જમીન માર્ગ અને બીજું જળ માર્ગ. આ બેના મુખ્ય માર્ગો છે અને એનું કેન્દ્ર જે છે, કેન્દ્ર સ્થાન તુર્કિસ્તાનમાં આવેલું કોન્સ્ટેન્ટિનોપલ, ઇસ્તંબુલ જેને કહેવાય, એનું મુખ્ય જળમાર્ગનું કેન્દ્ર હતું. પરંતુ ઈસવીસન 1453 યાદ રાખજો બધા, આ સાલ યાદ રાખવાની છે. ઈસવીસન 1453 તુર્કિસ્તાનના મુસ્લિમોએ કોન્સ્ટેન્ટિનોપલ જીતી લીધું. કઈ સાલમાં? 1453. બરાબર. કોને આ જીતી લીધું? તુર્કિસ્તાનના મુસ્લિમોએ કોન્સ્ટેન્ટિનોપલ જીતી લીધું. અને એટલા માટે યુરોપવાસીઓ માટે કોન્સ્ટેન્ટિનોપલ થઈને ભારત આવવાનો જે જળમાર્ગ હતો એ બંધ થઈ ગયો. પરંતુ યુરોપના જે દેશો છે એમને ભારતના મરી મસાલા વગર ચાલે તેમ હતું નહીં અને જળમાર્ગ બંધ થઈ ગયું, કારણ કે એનું જે મુખ્ય જળમાર્ગનું કેન્દ્ર સ્થાન એટલે કોન્સ્ટેન્ટિનોપલ, અને એ કોન્સ્ટેન્ટિનોપલ એ તુર્કિસ્તાનના મુસ્લિમોએ જીતી લીધું. હવે બીજો કોઈ રસ્તો નથી, એટલે નવો જળમાર્ગ શોધવાની જરૂરિયાત ઊભી હતી, જેથી વિશ્વના ભૌગોલિક સંશોધનોના યુગનો પ્રારંભ થયો. ભૌગોલિક સંશોધન કે જે નવા રસ્તાઓ છે
એ નવા રસ્તાઓ શોધવાની જરૂરિયાત ઊભી થઈ, એની શરૂઆત. હવે ત્યાર પછીનો જે પોઈન્ટ છે, ભારત આવવાના જળમાર્ગની શોધ. સર્વપ્રથમ જે શરૂઆત કરી એ સર્વપ્રથમ શરૂઆત કરનાર વ્યક્તિ છે ક્રિસ્ટોફર કોલંબસ. આમ તો ઘણા બધા લોકોએ શરૂઆત કરેલી, પરંતુ કોઈ પણ વ્યક્તિ સક્સેસ ગયા નહીં. વાસ્કો ડ ગામા જે ભારત આવવા માટે એમને સફળતા મળેલી. એટલે નવા જળમાર્ગની શોધ માટે સર્વપ્રથમ જે પ્રયત્ન થયેલો, પોર્ટુગલના રાજા પ્રિન્સ હેનરી એમની પ્રેરણા, પ્રોત્સાહન અને આર્થિક મદદથી સાહસવીરોએ નવા જળમાર્ગની શરૂઆત કરી અને ભારત આવવાના જળમાર્ગની શોધ માટે ઘણા સાહસવીરોએ પ્રયત્નો કર્યા, જેમાં બાર્થોલોમ્યુ ડાયઝ કેપ ઓફ ગુડ હોપ આ ભૂશીની શોધ કરેલી, જેને આપણે નીચે બતાવી શકીએ. કેપ ઓફ ગુડ હોપ આની શોધ થયેલી, જે સાઉથ આફ્રિકાની નીચે જે આવેલું છે કેપ ઓફ ગુડ હોપ, આની શોધ કરેલી. કોને શોધ કરેલી આની? આ બધા યાદ રાખવાનું છે. બાર્થોલોમ્યુ ડાયઝે કેપ ઓફ ગુડ હોપ ભૂશરીની શોધ કરેલી. અને ત્યાર પછી ક્રિસ્ટોફર કોલંબસ સ્પેનના રાજાની મદદથી, સ્પેન જે અહીંયા આવેલું છે, નીચે આપણે જોઈ શકીએ છીએ, અહીંયા સ્પેન આવેલું છે. આ જે ભાગ છે, આ જે બધો ભાગ છે આ સ્પેન, અને આ જે ભાગ છે એ પોર્ટુગલ વાળો છે. આ સ્પેનના રાજા એને આ શરૂઆત કરી અને આ જે ક્રિસ્ટોફર કોલંબસ આ રાજાએ ટોટલ એને મદદ કરી અને 1492 ઈસવીસન પૂર્વે 1492 એટલાન્ટિક સમુદ્રમાં આવેલ વર્તમાન, જેને વેસ્ટ ઇન્ડિઝ ટાપુ કહેવામાં આવે છે, ત્યાં આવીને એની જે સાહસ યાત્રા છે એ ત્યાં અટકી ગઈ. બરાબર. એટલે વર્તમાન એનું નામ જે વેસ્ટ ઇન્ડિઝ ટાપુ છે એ આપવામાં આવ્યું અને ત્યાં આવીને એ જીવન પર્યટ સુધી આ જીવન ભારત આવવાના નવા જળમાર્ગની શોધ સતત કરતો રહ્યો અને આ જીવન એ ત્યાં જ રહ્યું. પરંતુ લાસ્ટમાં અમેરિગો વેસ્પુચીએ એવી વાત કરી કે એ જે નવો ટાપુ શોધાયેલો છે એ નવો પ્રદેશ છે અમેરિકા છે. કયો પ્રદેશ છે? અમેરિકા છે. જે નેધરલેન્ડની આસપાસ જે ઉપરના ભાગમાં, અહીંયાથી ઉપરના ભાગમાં એ અમેરિકા આવેલું છે, જે આપણે જોઈ શકીએ નકશામાં, અને ઉપરના ભાગમાં આવેલું છે અમેરિકા. બરાબર. ત્યાં આજે ક્રિસ્ટોફર કોલંબસ એ આજીવન ત્યાં રહ્યો હતો. એટલે તુર્કિસ્તાનના જે મુસ્લિમોએ આ કોન્સ્ટેન્ટિનોપલ, આ જે મુખ્ય એનો માર્ગ છે, અહીંયા આ જે ક આપેલું છે નકશામાં, તમે ધ્યાનથી જોજો. આ જે ક આપેલું છે, આ જે અહીંયા કોન્સ્ટેન્ટિનોપલ નામનું એક મુખ્ય જળમાર્ગનું કેન્દ્ર હતું અને ત્યાંથી આ લોકો યુરોપના તમામ દેશો, આમાં જે ઉપરનો જે ભાગ છે ત્યાં બધા યુરોપવાળા છે, યુરોપના તમામ લોકો એ કોન્સ્ટેન્ટિનોપલ માર્ગે થઈને ભારતમાં આવતા. આ કોન્સ્ટેન્ટિનોપલ ત્યાં થઈને ભારતમાં આવતા. પરંતુ આ મેન જે માર્ગ છે એ બંધ થઈ ગયો કોન્સ્ટેન્ટિનોપલ, જેથી હવે આવવું ક્યાંથી? નવા જળમાર્ગની જરૂરિયાત ઊભી થઈ. એટલે આ રીતે બે માર્ગ છે, એક જૂનો માર્ગ અને એક બીજો નવો માર્ગ.
જૂનો જળમાર્ગ કયો? ટી. તમને હું જૂનો જળમાર્ગ બતાવીશ. નકશામાં જોજો બધા. આ એક જૂનો જળમાર્ગ છે. અને નવો જળમાર્ગ કયો? ટી. નવો જળમાર્ગ એ આ છે. અહીંયાથી આ આપણા ભારતમાં આવે છે. આ નવો જળમાર્ગ છે. એટલે આ રીતે નવા જળમાર્ગ શોધવાની શરૂઆત થઈ ગઈ. એટલે ક્રિસ્ટોફર કોલંબસ પછી પોર્ટુગીઝના એક નાવિક વાસ્કો ડ ગામાએ ભારત આવવાના જળમાર્ગની શોધ કરી ઈસવીસન 1498માં. કઈ સાલમાં? ઈસવીસન 1400. આ બધાએ આ સાલ યાદ રાખવાની છે. 1498 વાસ્કો ડ ગામા ભારત આવવાના નવા જળમાર્ગની શોધની શરૂઆત કરી. અને ત્યાર પછી ત્યાંથી શરૂઆત થઈ, જેમાં ભારતીય ખલાસીની મદદથી, એક ભારતીય ખલાસી છે એની મદદથી ભારતમાં પશ્ચિમ કિનારે આવે છે. પશ્ચિમ કિનારે આવેલ કાલિકટ બંદર, પશ્ચિમ કિનારે આ કાલિકટ બંદર આવેલું છે. આ કાલિકટ બંદર ફરીથી હું તમને બતાવીશ. જે કાલિકટ બંદર છે અહીંયા, આ કાલિકટ બંદરે આવી પહોંચે છે. અને કાલિકટ બંદરે ત્યાંના રાજા સામુદ્રિકે એટલે કે જામુરીને તેને આવકાર આપી રાજ્યમાં વેપાર કરવાની છૂટ આપી. આ પણ પ્રશ્ન પૂછાય કે કાલિકટ બંદરે કયા રાજાએ વેપાર કરવાની છૂટ આપી? જામોરીન રાજા. જામોરીન રાજાએ વેપાર કરવાની છૂટ આપી. આમ આ જે નવો જળમાર્ગ શોધાયો એ આખા વિશ્વમાં સૌથી મહત્વપૂર્ણ ઘટના માનવામાં આવે છે. અને આના કારણે જ યુરોપવાસીઓ આપણા ભારતમાં આવવાના દ્વાર ખુલી ગયું. આ રીતે નવો જળમાર્ગ શોધાયો અને ત્યાર પછી યુરોપ અને ભારત બંને વચ્ચે ફરીથી વેપારની શરૂઆત થઈ. આજનો આ વિડીયો અહીં પૂર્ણ કરું છું. દરેક વિદ્યાર્થી મિત્રો ધ્યાનથી આ વિડીયોને જોશે, સાંભળશે અને જ્યાં જરૂર પડે ત્યાં નોટબુકમાં એની નોટ કરશે. ઓકે, થેન્ક યુ સો મચ.